પરપ્રાંતિના અધ્યક્ષ તરીકે હું અહીંયા બધા અમારા સમાજના દરેકના આગેવાન, મોરે સમાજ, રાજપૂત સમાજ, બિહાર સમાજના છે, દરેક સમાજને બોલાવવાનું રીઝન એક જ હતું કે આ આખા વસ્ત્રાલ કાંડની અંદર એકલા જ પરપ્રાંતિ નહોતા, જેની અંદર 2 થી 4 જણા જ હતા અને બાકીના વિહોલા જે એનો મેન લીડર પંકજ એ કોઈ યુપીનો નથી, એ પ્રોપર એ ગુજરાતનો જ છે. તો અમારો પર આક્ષેપ કેમ લગાવ્યો? એની આખી લિસ્ટ 14 જણની અંદર લિસ્ટમાં તમે જો તેની અંદર તમને 3 થી 4 જણા મળશે, જેની અંદર જે યાદવ કરી છોકરો છે એને કાલે છોડી દીધું છે. એનું પોલીસવાળા કે ત્યાંના નેતાઓએ એનું પોતાનું ટેન્ટ બનાવીને એને પાછો આપ્યો છે, કેમ કે એ છોકરો નિર્દોષ હતો. એને એમને એમ લઈ લીધો હતો. સર્કલમાં ગયા, તમે અત્યારે હું અહીંયા બેઠો છું, કોઈ પણ વસ્તુ બને છે આઈને ઊભો રહી ગયો, એની સાથે છોકરાને લઈ ગયા હતા અને એને ખરેખર એટલી બધી માર મારી છે અને એને પાછું મોકલી અને કોઈ કેસ નથી કર્યું. પછી એને ત્યાં એમને અત્યારે એમના ઘેર ટેન્ટ બનાવ્યું છે, એ તમે પણ જોઈ શકો છો. અમારે પરપ્રાંતિની અંદર અમારું 5 પેઢીઓ થઈ ગઈ છે. આ ગુનેગાર બને છે ક્યાં? ગુનેગાર ક્યાં બને છે? ગુજરાતમાં જ ના. 5 પેઢીથી અમે રહીએ છીએ. પર એ રીતે એ સરકારના લોકો અને જે નેતાઓ જે છે એ પહેલાં એમને છાવડે છે. તમે આ રીતે છાવડો એ બંધ કરી દો, કોઈ નહીં આવશે. તમે પહેલાં વોટ લેવા માટે આ બધી મગજમારીઓ કરાવો છો, બરાબર, કે તને આ સોંપી દીધું, તને આ કરી દીધું. એના પછી જ્યારે એમનું કામ નીકળી જાય છે ત્યારે એ લોકો એવું કહે છે કે ભાઈ મારો માણસ નથી, હું આવા કામમાં ફોન નહીં કરતો. અરે ભાઈ, અત્યારે તો નેતા બની ગયો છે. ત્યારે જેને કોઈ ના ઓળખતો થો અમરેવાડી વિધાનસભાની અંદર, એ વિધાનસભાની અંદર કોઈ પણ આખો સમાજ, અમારો આખો સમાજ પાર્ટીના આદેશના હિસાબથી આ ભાઈ સૂતા, જેને જો કહેવાય છે ને કે મોંમાં પતાસો પડ્યો, અને એમાં હસમુખભાઈ, ડૉક્ટર હસમુખભાઈ પટેલ એ જીત્યા છે. કોઈ એમની મહેનત નથી, પાર્ટીનું કોઈ કામ નથી કર્યું છે. બાકી બીજાનો તો હું નથી જાણતો, હું જે વિસ્તારમાં રહું છું એને કહું, બરાબર. તે પાર્ટીનું નામ ના બગાડે અને પાર્ટીની સાથે રહી અને ક્યાંય અમારી ભૂલચૂક હોય તો આટલા બધા નેતાઓ અને આટલા બધા આગેવાનો છે, એમને કહી શકીએ છીએ. અમે પણ બધાને આગળ વાત કરી છે અને અમે બધા અમારો સમાજ એક સાથે ભેગા થઈ અને સીએમ સાહેબને મળવા જવાના જ છીએ અને એમાં કોઈ સંખ્યા નહીં. અને જે પણ એ નિકાલ કરશે એના માટે અમે લોકો બધા બંધાયેલા છીએ. જોંગીભાઈ, હવે અમે જે વાત કરી કે જે ધારાસભ્ય નિવેદન આપણે લાગણી દુભાઈ છે, બરાબર, તો એ બાબતે લઈને તમે અત્યારે ચર્ચામાં કોઈ આવ્યું કે માફી માંગી લેવી જોઈએ તો આનો અંત આવી જાય? જો માફી માંગે ને, અમે અત્યારે સીએમ સાહેબ પાસે જવાના છીએ. નહીં થશે તો કંઈક થશે, નહીં થશે તો કંઈક થશે. એવું નથી કે અમે લોકો પર દંડા લઈને નીકળી પડીએ ને કે આ લઈને નીકળી પડીએ, એવું નથી. પણ એના માટે નવો કોઈ પણ વિચારસરણી બધા મળીને કરીશું. એનો પછી આગળનો શું પ્રોગ્રામ થાય છે એ આપણે કહીશું.